ને હજારોની સંખ્યામાં આ બધા જ ઝોનમાં ખેડૂતોને પણ હવે મળ્યા છે. તમામ ખેડૂતો પાસેથી એક જ વાત આવે છે કે જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત પાછો બેઠો થઈ શકે એમ નથી. શું તમે આ વાતમાં સંમત છો? પણ આ ગુજરાતની સરકારે જે કમોસમી વરસાદનું જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, એમાં એમણે 2 હેક્ટરની મર્યાદા રાખી ને હેક્ટર દીઠ 22,000 રૂપિયા, એટલે આપણે વીઘે ગણીએ ને તો 3,520 રૂપિયા આવે. હવે ખેડૂતને નુકસાન વીઘે 50,000 છે ને પેકેજ 3,520 છે, તો મેળ કેવી રીતે પડે? પણ સરકારની ઈચ્છા શક્તિ હોય ને સરકાર ઈચ્છતી હોય કે ખેડૂતને ફરી બેઠો કરવો છે, ખેડૂતને બચાવવો છે, તો સરકાર ધારે એ કરી શકે. આ વાત હું એટલા માટે કહું છું કે 2004 થી 2014 હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. એ વખતે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન હતા. એમના રાજકીય સલાહકાર તરીકે આપણા પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ સાહેબ હતા અને મનમોહન સિંહ સાહેબ વડાપ્રધાન હતા. એમણે નક્કી કર્યું કે અમારે ગુજરાતની પણ સમગ્ર દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે. એના માટે 60,000 કરોડ રૂપિયાની રકમ પણ અમે નક્કી કરવામાં આવી. પણ જ્યારે સમગ્ર દેશમાંથી આંકડો આવ્યો છેલ્લા 10 વર્ષનું દેવું ખેડૂતોને કેટલું છે, તો 71,000 કરોડની રકમ આવી. એટલે સરકારે પછી નાણાં વિભાગ જોડે મંત્રણા કરી. નાણાં વિભાગના અધિકારીઓ તો સ્વાભાવિક છે પૈસા બચાવવાનો વાત કરે, એટલે એમણે એમ કીધું કે 10ની જગ્યાએ 8 વર્ષના દેવું નાબૂદ કરો તો 60,000માં હિસાબ પૂરો થઈ જશે. એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સાહેબે એમ કીધેલું કે આ હિસાબ પૂરો કરવાની વાત નથી, આ ખેડૂતને બેઠો કરવાની વાત છે. એટલા માટે 11,000 કરોડ રૂપિયા પણ જતા હોય તો ભલે જાય, પણ 10 વર્ષનું દેવું નાબૂદ કરીશું. ને એ ઐતિહાસિક નિર્ણયના કારણે વાગરા હોય કે બાજુમાં જંબુસર તાલુકાના ગામડા હોય, સમગ્ર ભારત દેશના ખેડૂતોને એનો લાભ મળેલો અને 71,000 કરોડનું કોંગ્રેસની સરકારે દેવું નાબૂદ કરેલું. અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા, એક ઝાટકે ખેડૂતોના ખેતરેથી મીટર કાઢી નાખેલા અને હોર્સ પાવર દીઠ વીજળી આપેલી કે નહીં આપેલી? 5 હોર્સ પાવર નું કનેક્શન તમે લો, 1 હોર્સ પાવર ના 175 રૂપિયા, 2 હોર્સ પાવર ફ્રી, 525 રૂપિયામાં ખેડૂતને આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી કે નહોતી મળી? પણ એ કામ એવું કરી ગયેલા કે એના પછી ગમે એટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા, ગમે તે પાર્ટીના મુખ્યમંત્રી બન્યા હોય, પણ કોઈ મુખ્યમંત્રીની તાકાત નથી કે તમારા ખેતરે ફરી પાછા મીટરો લગાવી શકે. ને આજે પણ તમને હોર્સ પાવર થી વીજળી મળતી હોય તો એ કામ પણ કોંગ્રેસની સરકારે કરેલું. જ્યારે જ્યારે ખેડૂતને તકલીફ આવી છે ત્યારે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે ખેડૂતની પડખે ઊભી રહી છે, ખેડૂતને બેઠો કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તો આપણા સાહેબે તો એમ કીધેલું ખેડૂતની આવક બમણી કરી દઈશું. ખેડૂતની આવક બમણી તો બાજુ પર, ખેડૂતનું દેવું બમણું થઈ ગયું. એટલે ભલા માણસ, તમે 2 ગુણી 5 ગુણી યુરિયા ખાતર તો ખેડૂતને આપો, એમાં એને 2 દિવસ તમે લાઈનમાં ઉભો રાખ્યો છે, એની મસ્કરી કરવાનું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસની સરકારે ખેડૂતોને બેઠા કરવાનું કામ કર્યું છે. ભાજપ વાળા હંમેશા એક જ વાત કરે છે કે ડબલ એન્જિન સરકાર. પણ 2 એન્જિન કરે છે શું? એક એન્જિન મોંઘવારી વધારવાનું કામ કરે ને બીજું એન્જિન ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે. આ સિવાય કઈ કામ થતા હોય તો બહુ, આ સિવાય કોઈ કામ થાય છે ખરા? ગઈકાલે અમે તડકેશ્વર ગામ ગયેલા હતા. આજથી 15-20 દિવસ પહેલા 21 કરોડના ખર્ચે નવી ટાંકી બનેલી હતી. ટાંકી તૈયાર થઈ ગઈ એટલે ટેસ્ટિંગ માટે પાણી ભરવાનું એમાં શરૂ કર્યું. હજી તો અડધી ટાંકી ભરાઈ નહોતી ને ટાંકી આખી જમીનદોસ્ત થઈ ગઈ. પેલો પત્તાનો મહેલ હોય ને એ રીતે આખી ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ. અમે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી તો અમે જોયું ત્યાં કે કોન્ક્રીટમાં જેટલું સિમેન્ટ હતું એટલી જ એમાં માટી હતી ને અંગૂઠા જેટલા જાડા સળિયા વાપરવાના હતા, ત્યાં એ લોકોએ અગરબત્તી જેટલા સળિયા વાપર્યા. તો ટાંકી તૂટી ના પડે તો શું થાય? પણ એ કંપનીએ 1 લાખ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપેલું. એટલે એના કારણે એને દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 ટાંકીના આવા કોન્ટ્રાક્ટ મળ્યા છે. એટલે હું તો દયાદરામાં કહેવા આવ્યો છું કે એક કોન્ટ્રાક્ટર ટાંકી બનાવતો હોય તો આજુબાજુ જરા બી ફરકતા નહીં.
नहीं तो लेने के देने पड़ जाएंगे। આવી ભ્રષ્ટાચારી સરકાર ગુજરાતમાં ચાલી રહી છે। આ ભ્રષ્ટાચારી સરકારને દૂર કરવાનો સમય આવી ગયો છે। આજે તમે જુઓ 2004 થી 2014 દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી। 14માં હું પણ લોકસભાનો ઉમેદવાર હતો, પણ મારા સહિત બધા જ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો હારી ગયા। કેમ હારી ગયા? અમે તો 71,000 કરોડના દેવા નાબૂદ કરેલા, 5 કિલો અનાજનો કાયદો કરેલો, માહિતી અધિકારનો કાયદો કરેલો, જંગલ જમીન આપવાનો કાયદો કરેલો, ફરજિયાત શિક્ષણનો કાયદો કરેલો, અનેક સારા કામો કોંગ્રેસની સરકારે કર્યા હોવા છતાં પણ 2014માં અમે ઘર ભેગા થઈ ગયા। એટલા માટે થઈ ગયા કે તારે સાહેબ મેદાનમાં આવી ગયા, ને સાહેબ તો નાની વાત તો કરે નહીં। સાહેબે એમ કીધું કે હું વડાપ્રધાન બનીશ ને વિદેશથી કાળું નાણું લાવીશ ને તમારા બધાના ખાતામાં 15 લાખ રૂપિયા નાખી દઈશ। સાહેબને વડાપ્રધાન બન્યા ને 11 વર્ષ થઈ ગયા, પણ 11 રૂપિયા હજી સુધી આપણા ખાતામાં આવ્યા નથી। સાહેબ એમ કહેતા હતા કે હું ખેડૂતની આવક બમણી કરી દઈશ, એની જગ્યાએ ખેડૂતોનું દેવું બમણું કરી દીધું। સાહેબ એમ કહેતા હતા કે अच्छे दिन आएंगे, सांप के तो आ गए लेकिन अपने नहीं आए। ये लोग एम कहता था कि बहुत हुई महंगाई की बार, अब की बार मोदी सरकार, આવું જ સૂત્ર આવે ને એટલે બધાને એવું લાગ્યું કે હવે તો રામ રાજ્ય મળશે ને કાલથી બધી વસ્તુ અડધા ભાવે મળતી થઈ જશે। હવે કયા ભાવે મળે છે મને ખબર નથી, પણ 2014 સુધી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, અમારી સરકાર 56 રૂપિયા લીટર ડીઝલ આપતી હતી। આજે તમારે 90 પુરાવવું પડે છે કે નથી પુરાવવું? અમારી સરકાર હતી ત્યારે પેટ્રોલનો ભાવ 72 રૂપિયા હતો, આજે 99 રૂપિયા પેટ્રોલનો ભાવ છે કે નથી? અમારી સરકાર હતી 350 થી 380 માં ગેસનો બાટલો મળતો તો આજે 1100-1200 આપવા પડે છે કે નથી આપવા પડતા? સોનાનો તોલાનો ભાવ બેનો 2014માં 24,000 રૂપિયા હતો, આજે સોનું 1,85,000 પહોંચી ગયું ને ચાંદી 4 લાખ વટાવી ગઈ। વાત સાચી છે કે ખોટી? તો પછી આ મોંઘવારી, આ બેરોજગારી ના ભ્રષ્ટાચાર માંથી જો મુક્તિ મેળવવી હોય તો પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથી। ને પરિવર્તનની શરૂઆત તમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીથી કરવી પડશે। આ ચૂંટણીમાં પાયો નાખવાનું કામ તમારે કરવાનું છે। અમે અહીંયા આવેલા કોઈ ચૂંટણી તમારે ત્યાં વાલિયા કે જંબુસર લડવા આવવાના નથી। તમારામાંથી જ કોઈ તાલુકા પંચાયત પ્રમુખ બનશે, તમારામાંથી જ ઉપપ્રમુખ બનશે, કારોબારી અધ્યક્ષ બી એ જ બનશે ને ન્યાય સમિતિનો અધ્યક્ષ બી એ જ બનશે ને જિલ્લા પંચાયતમાં જીતીને જિલ્લા પંચાયતનો પ્રમુખ બી તમારામાંથી જ બનવાનો છે। ત્યારે આ પાયો મજબૂત રીતે નાખો ને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ફતેહ મેળવશો તો લખી રાખજો કે 2027માં ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે ને 2029માં દિલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર આવશે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।